મનીષાબેન, આંગણવાડીઓમાં પણ વીજળીકરણ કરવામાં આવ્યું, ત્યારે ઠેર ઠેર આંગણવાડીઓમાં વીજળી છે. પહેલા એ વ્યવસ્થા નહોતી અને ક્યાંક કદાચ ખોટ હતી, પરંતુ હવે તે તમામ પૂરી કરી દેવામાં આવી છે. આંગણવાડીઓના વિકાસ માટે શું પગલાં ભરવામાં આવ્યા? આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત એક પ્રોસ્પરસ સ્ટેટ છે અને વીજળીની વાત આવે ત્યારે આપણે જોઈએ છે કે બીજા રાજ્ય કરતાં પણ ઇલેક્ટ્રિસિટીની જે જરૂરિયાત છે પૂરી ગુજરાત સરકાર કરે છે. ગુજરાત રાજ્યમાં ક્યાંય વીજળીની ખોટ નથી. તો આંગણવાડીમાં પણ કેમ રહે? આંગણવાડીમાં પણ પંખા, લાઇટની ફેસિલિટી મળી રહે એના માટે દરેક આંગણવાડીમાં ઇલેક્ટ્રિસિટીની ફેસિલિટી મળી રહે એની ચિંતા સરકારે કરેલી છે. અને આપણે જોઈ શકીએ છીએ કે એક આંગણવાડીમાં જ્યાં ક્યાંક જરૂર હોય, પંખા હોય, પંખાને ચેન્જ કરવાના હોય તો પણ, લાઇટને ચેન્જ કરવાની હોય તો પણ, ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ પણ જ્યાં પણ જરૂર પડી છે, ક્યાં ફેલ થયા છે તો એને રિપ્લેસ કરવાની જવાબદારી પણ સરકારે ખૂબ સારી રીતે નિભાવી છે. વાત હવે કુપોષણની કરીએ. કુપોષણને હટાવવા માટે, નાથવા માટે ખૂબ બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દરેક બાળક સુપોષિત હોય તે માટેના પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા લગાતાર કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાંથી સદંતર કુપોષણ નેસ્તો નાબૂદ થઈ જાય તે માટે શું પગલાં લેવાશે? આવનારા 5 વર્ષમાં ક્યાં જુઓ છો? આજે જ્યારે મેં જેવું આગળ પણ કીધું કે સમૃદ્ધ રાજ્ય છે આપણું, આપણે અહીંયા બેઠેલા સૌએ વિચારવાની જરૂર છે અને આપના માધ્યમથી પણ રાજ્યમાં આ વાત જાય. જ્યારે નવી જવાબદારી મળી ત્યારે સૌથી પહેલાં મેં વિચાર્યું કે મારે શું કરવું જોઈએ, કેમ કે મંત્રી બન્યા પછી ખૂબ મોટી જવાબદારી રાજ્યની હોતી હોય છે. ત્યારે મને વિચાર આવ્યો કે મારે શું કરવું એ પહેલાં ટેબલ પર બેસીને મારે વિચારવાનું છે. જ્યારે મનોમંથન કર્યું, સમગ્ર વસ્તુ લઈને સચિવ સાથે બેઠા, અધિકારીઓ સાથે બેઠા, એક વસ્તુ ધ્યાનમાં આવી કે પોષણનો અભાવ છે. એ બહેનો હોય, દીકરીઓ હોય, પ્રેગ્નન્ટ બહેનો હોય કાં તો બાળકો હોય, આ વસ્તુ જ્યારે ધ્યાનમાં આવી ત્યારે મેં અધિકારી સાથે એની ચર્ચા પણ કરી કે આપણે આટલા ક્રમ પર છે, જ્યારે ગુજરાત રાજ્ય નીચેથી બીજા ક્રમ પર છે, ત્યારે એ કીધું આના માટે કેમ અને શું કરી શકાય એ એક આપણે પ્લાન આઉટ કરવું પડશે. કોઈ પણ વસ્તુ નેગેટિવ હોય એટલે એને સાઈડ પર ના મુકાય. નેગેટિવ હોય કે ક્યાંક એવું લાગે કે આમાં સુધારવાની જરૂર છે તો પહેલાં એ કામ શરૂ કરી દેવું જોઈએ. અને મને એવું લાગ્યું કે આ કામ કેમ ના ઉપાડું? લોકો શું કહેશે? આ વિભાગની આ પરિસ્થિતિ છે, અત્યારે ગુજરાતની આ પરિસ્થિતિ છે. હા છે, એને સ્વીકારીને એમાં સુધારા કેવી રીતે લાવી શકાય એની ચિંતા કરી. અને જ્યારે બેઠા અધિકારીઓ સાથે, ન્યુટ્રિશનના અધિકારીઓ સાથે, ત્યારે ખૂબ ઊંડાણપૂર્વક ખાસા દિવસ સુધી ચર્ચા ચાલી કે આપણે આ બાળકો માટે શું કરાય. તો મેં એક જિલ્લામાં મારો પ્રવાસ ચાલુ કર્યો. પહેલાં મેં એ વિચાર્યું કે કયો જિલ્લો સૌથી વધારે કુપોષિત છે, તો મને ટ્રાઇબલ જિલ્લા કુપોષિત છે એવું ધ્યાનમાં આવ્યું. તો સૌથી વધારે કયો જિલ્લો છે એ ઝોન મેં પકડ્યો. એટલે મેં મારી શરૂઆત ટ્રાઇબલ એરિયાથી, એટલે પહેલાં મેં છોટાઉદેપુર મારું જવાનું થયું. હું ત્યાં છોટાઉદેપુરમાં અધિકારી તો બરાબર છે, આપણા અધિકારી ગવર્મેન્ટના હોય તો આપણને મળતો જવાબ એ લોકો આપી દે, પણ મેં વિચાર્યું કે એમના ડૉક્ટર્સના બોલાવાય, કેમને ગાયનેકને બોલાવાય, કેમને ચાઇલ્ડ સ્પેશિયલિસ્ટને બોલાવાય. લેટ અસ કોલ ધેમ, લેટ અસ હેવ અ ગુડ મીટિંગ. અને જ્યારે બેઠા હતા ત્યારે એ લોકો અલગ અલગ વાત એમના વતીની જે મૂકી, એમાં એક વાત એ હતી કે ટ્રાઇબલ વિસ્તારના જે લોકો છે એ લોકો ઘઉં નથી ખાતા, એમનું રાઈસનો ચલન પણ ઓછું હોતું હોય છે, મકાઈનો વધારે વપરાશ કરે છે. અને સમૃદ્ધ ઘણા કુટુંબો સમૃદ્ધ છે, કોઈ ખાવા પીવાની કમી નથી, પણ ફૂડ હેબિટ્સ, રાઈટ ઇટિંગ ફૂડ હેબિટ્સ જે છે ને એ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં નથી. જ્યારે મેં વધારે ઊંડાણમાં ઉતરી ત્યારે મને ખબર પડી કે રોજ જ મકાઈ, ડુંગળી હોય, ચટણી હોય લસણની, એ લોકોને ઇન્ટરેસ્ટ એ હોય છે પેટ ભરાય છે ને, પણ ખરેખર આપણા ડીશમાં સપ્રમાણ બધી વસ્તુઓ છે? શું પૂરતા પ્રમાણમાં બધા ન્યુટ્રિશન્સ જે જોઈએ છે એ છે થાળીમાં? એની ચિંતા મારી બહેનો પણ નથી કરતી.
અને બાળક શું હોય છે, બાળકનો એક મેન્ટેલિટી હોય છે કે એની માતા શું કરે છે, એની માતા શું જમે છે, એનો પરિવાર શું જમે છે, એ જોઈને એ એડપ્ટ કરતું હોય છે અને એ પણ એ જ શીખે છે. એટલે પછી આ ચર્ચાઓમાંથી વાત નીકળી કે કરેક્ટ કયા આહાર એ લોકોને મળવા જોઈએ. બીજી વસ્તુ એ જોવામાં આવી, ચણાની દાળનો ઉપયોગ બહુ જ ઓછો છે ગુજરાતમાં. આપણે તુવેરની દાળ ખાઈએ, આપણે મગની દાળ પણ ખાઈએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક આપણે તુવેરની દાળ એ ઓછો વપરાશ છે. તો આવી બધી વાતો જ્યારે ખબર પડી તો દરેક મોટા ભાગના જિલ્લામાં, હું સાઉથ ગુજરાતમાં પણ ગઈ, હું ડાંગમાં ગઈ ને ત્યાં પણ મેં એ જ જોયું કે મકાઈનો વધારે વપરાશ છે. બટ આઈ વોઝ સરપ્રાઇઝ ટુ નો કે ત્યાં રાગી એક આપણું ફૂડ ગ્રેન હોય છે, કાળા દાણાવાળું હોય છે, ફૂલ ઓફ આયરન અને કેલ્શિયમ. એ જે મોટા પ્રમાણમાં જ્યાં ખેતી થતી હતી, પણ એનો વપરાશ આપણે કરતા નથી. કદાચ આપણે નોર્થ ગુજરાતમાં કે આ મધ્ય ગુજરાતમાં તો કદાચ કેટલા ઘરોમાં રાગી શું છે કદાચ હવે ખબર પડવા વાળી હોય તો એક વર્ષમાં તો મને નથી ખબર, પણ આગળ તો કોઈ એને જોયું પણ નહીં હોય. તો એ પ્રોડક્શન જ ઓછું થઈ ગયું, પ્રોડક્શન જ બંધ થઈ ગયું, કેમ કે એની વપરાશ ઓછી થઈ ગઈ. તો જો એની લાગતું પણ જો રોટલો ખાવામાં આવે કે એ જે જ્યાં શાક જે એરિયામાં ઉગે છે એ ખાવામાં આવે તો પણ પૂરતું છે. સિઝનલ જે વેજીટેબલ્સ મળે છે એ ખાવામાં આવે તો પણ પૂરતું છે. અને દરેકની જિલ્લાની ગણો કે એરિયાની ટોપોગ્રાફી બહુ ડિફરન્ટ હોય છે. ટોપોગ્રાફી ડિફરન્ટ હોવાના લીધે ત્યાંનું બાંધો માણસનો અલગ હોય છે, બધું અલગ. એની જરૂરિયાત પણ, ઇન્ટેક ઓફ ફૂડ પણ ડિફરન્ટ હોય છે. પણ ક્યાંક આ બધું ભૂલાઈ ગયું છે. અને પછી જ્યારે અલગ અલગ જિલ્લાઓમાં ફરીને જ્યારે હું આવી શહેર તરફ, હું મારા વડોદરા શહેર તરફ આવી, ત્યારે વડોદરા શહેર, સુરત શહેર, અમદાવાદમાં પણ કુપોષણની સંખ્યા ખૂબ ચિંતાજનક વધી રહી છે. અને એવું નથી કે બાળકોને જમવાનું નથી મળતું. સી ડોન્ટ કમ્પેર મેલન્યુટ્રિશન વિથ પોવર્ટી, પણ આપણા છોકરાઓ ખરેખર અહીંયા બેઠેલા બધા જ આપણા બચ્ચાઓ વોટ ડુ દે પ્રિફર જમવામાં? મોસ્ટ ઓફલી એવું વિચારે કે ફાસ્ટ ફૂડ હોય, પછી વિચારે ચિપ્સ હોય, પછી વિચારે કુરકુરો હોય. એનું પેટ ભરાઈ જાય છે, એક ગ્લાસ પાણી પીવે એટલે પેટ ભરાઈ જાય, પછી વધારે કંઈક હોય તો એ ખાય. એટલે આજકાલ તો મેં એ પણ જોયું છે, ઘરે બને એની ઉપર થોડુંક સ્વિગીથી પણ આવી જાય કે કશામાંથી આવી જાય તો દેટ ઇટ ઇઝ ઓકે, પેટ ભરાઈ ગયું. સી ધ થિંગ ઇઝ, પેટ ભરાઈ ગયું નહીં, ખરેખર પોષણયુક્ત આહાર એની થાળીમાં છે કે નહીં, એ ચિંતા. એનાથી આગળ વધ્યું ત્યારે મને લાગ્યું કે ના, આ તો બધી જ જગ્યાએ આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. માત્ર ટ્રાઇબલ નહીં, પણ ઇવન સિટી એરિયામાં પણ આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. સારા ઘરના દીકરાઓ જેમાં પૈસાની કોઈ જ કમી નથી, ત્યાં પણ બાળકો દુબળા છે, ક્યાં તો હાઈટ નથી વધી રહી. આ થઈ રહ્યું છે. અને આપણે જો આની ધ્યાન, એની ચિંતા આજે નહીં કરીએ ને, તો જ્યારે આ બાળકો મોટા થશે ને, આ 15 થી 20 વર્ષ પછી જો આ ન્યૂ જનરેશન જો બોડી જ સારી નહીં રહે તો એનું મગજ જ નહીં ચાલે. તો આજે જે ગુજરાત સમૃદ્ધ રાજ્ય તરીકે, રોલ મોડલ તરીકે જણાય છે, 20 વર્ષ પછી આપણે ક્યાં હોઈશું એ ચિંતાનો વિષય છે. એટલા માટે થઈને અમે એક યોજના લાવ્યા, સુપોષિત માતા સ્વસ્થ બાલ. આઈ એમ વેરી હેપી ટુ સે કે કોઈ પણ રાજ્યમાં, દેશભરમાં આટલી મોટી યોજના કોઈ દિવસ આવી નથી. મને નથી ખબર આગળ આવશે કે નહીં. ₹811 કરોડ માત્ર એક જ યોજના, સુપોષિત માતા સ્વસ્થ બાલ. એમાં શું હશે? 2 કિલો તુવેરની દાળ, 1 કિલો ચણાની દાળ અને 1 કિલો તેલ. એ પૂરતા પ્રમાણમાં જ્યારે બેન પ્રેગ્નન્ટ થાય એ દિવસથી લઈને 1000 દિવસ સુધી, ઇટ ઇઝ ધ યોજના ઓફ 1000 days. એટલો મતલબ બાળક લગભગ 2-2.5 વર્ષનું થઈ જાય, દર મહિને ગવર્મેન્ટ એને આ મફત અનાજ આપશે. જેથી કરીને એની ઈટિંગ હેબિટ શું છે, ઘરમાં અનાજ હશે તો એને થશે કે લાય આનું શું બનાવું, એની વેડમી બનાવું, દાળ બનાવું, શું બનાવું, તો કે આ શાકમાં, પાલકના શાકમાં નાખશે ને એવી રીતે કદાચ એનો ઇન્ટેક વધશે. તો એક આ અમે યોજના લાવ્યા છે. જી બિલકુલ. મનીષાબેન, શૈક્ષણિક જો પગલાં લેવામાં આવ્યા હોય બાળકી માટે, કારણ કે બાળકીઓ પણ, તમે કીધું આંગણવાડીઓ ચાલી રહી છે અને ઘેર ઘેર ખિલખિલાટ પણ ફરી રહી છે બેન, તો બાળકીઓના અભ્યાસ માટે શું ધ્યાન આપવામાં આવ્યું છે? શૈક્ષણિક સ્તર ઊંચું આવે તેના માટે શું કરવામાં આવી રહ્યું છે?
ખૂબ સારો પ્રશ્ન તમે કર્યો છે. મને યાદ છે જ્યારે મેં કીધું જ્યારે જવાબદારી મળી એટલે એક વસ્તુ શું કરું. બેઝિકલી હું ટીચર છું એટલે બાળકો સાથે મને ખૂબ ગમે પણ છે. મેં વિચાર્યું કે આંગણવાડીમાં આપણે શું કરીએ છીએ, તો આંગણવાડીમાં આપણે પોષણ તો આપીએ જ છીએ, સાથે સાથે એને ઉઠતા બેસતા મેનર્સ ડિસિપ્લિન બધું શીખવાડીએ છીએ. તો શું આપણે એને એજ્યુકેશન ના આપી શકીએ? તો ફેબ્રુઆરી મહિનામાં મેં પાપા પગલી પ્રોજેક્ટની શરૂઆત કરી અને એ પાપા પગલી પ્રોજેક્ટથી જે પ્લે ગ્રુપ પ્રાઇવેટ પ્લે ગ્રુપમાં જે ભણવાની જે રીત છે, જે બુક્સ છે કે એના જે રમકડા છે જેનાથી એ ટોયસથી શીખે છે કાં તો એ કોઈ પિક્ચરથી શીખે છે, એ ટાઈપનું શિક્ષણ હવે આંગણવાડીમાં શરૂ થઈ ગયું છે. એટલે એ બેઝિકલી અમે ત્યાંથી એનું શરૂઆત કરી છે શિક્ષણની. જ્યારે દીકરી 11 થી 15 વર્ષની હોય ત્યારે પણ એનું શિક્ષણ ના છૂટે અને એને પ્રોત્સાહન મળે એના અંતર્ગત પણ અમે ખૂબ ચિંતા કરી છે. વાલી દીકરી યોજના, ખાસ કરીને એજ્યુકેશનને પ્રમોશન મળે, આ દીકરીઓ અધવચ્ચેથી એનું શિક્ષણ ના છોડી દે એની ચિંતા કરી છે. દીકરીઓનું જે બર્થ રેટ છે એ વધે એની પણ ચિંતા કરી છે. એટલે જ્યારે જે બાળકી સ્કૂલમાં જાય 4 વર્ષની હોય ત્યારે એને પ્રથમવાર 4,000 રૂપિયા મળે છે અને જ્યારે એ 8મા થી 9મા જાય ત્યારે એ બહુ ઇમ્પોર્ટન્ટ પીરિયડ હોય છે. 8મા સુધી ભણાવવાનું આપણે બહુ થઈ ગયું, એવું લાગે કે બહુ ભણી હવે એટલે ચલો હવે ઘરે કામ કરશે. પણ આ યોજના થકી પેરેન્ટ્સને પણ એક મોટિવેશન મળ્યું છે, ગામડાઓમાં પણ આ એક જાગૃતતા આવી છે. એને ત્યારે 6,000 રૂપિયા મળે છે અને જ્યારે એ 18 વર્ષની થાય છે, જ્યારે એ કોલેજમાં જવા લાયક થાય છે ત્યારે એને 1 લાખ રૂપિયા મળે છે. એટલે આ વાલી દીકરી યોજના અંતર્ગત એને 1,10,000 રૂપિયા મળે છે. એટલે આવી રીતે અમે ગતિ થોડી વધારી છે. મનીષાબેન, છેલ્લો સવાલ મારો કે જ્યારે મહિલાઓની અને બાળકીઓની વાત થઈ રહી હોય તો સુરક્ષાને લઈને પણ આપણે વાત કરીએ અને હમણાં જે પ્રકારે હર્ષ સંઘવીજી સાથે પણ આપણી વાતચીત થઈ